तो मित्रों अभी मसला ये हो गया है कि साइकिल दादा की बिक गई है। ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણા વ્લોગ તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે. તો ફિલહાલ તો આપણે પહેલા મમ્મી પાસે જઈએ. શું ગરમા ગરમ નાસ્તો બને છે? શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં. ભાઈ અમે તો જો સવારમાં કામકાજ કરી નવરા થઈ ગયા, ગોરીમાં પૂંજેવા, મંદિરે સુખનાથ મંદિરે જઈ આવ્યા. સોમવાર છે તો અને આજે 6ઠા મહિનાની પહેલી તારીખ છે. હા, 6ઠા મહિનાની પહેલી તારીખ ને પહેલા દિવસે જ સોમવાર છે. પહેલા દિવસે સોમવાર છે અને છોકરાને સ્કૂલ ખુલવાડા 7 દિવસ રહ્યા. હા, ચા બને છે. ચા પાણી પીને સુખનાથ દાદાના દર્શન કરવા આજે તો જાવું છે. સોમવાર છે તો બહુ સરસ બીલી ચડાવ્યા છે અને ભગવાનને ભોળાનાથને દર્શન કરતા હો. હા, અને આજે મમ્મી સોમવાર છે તો બહુ મસ્ત પણ શણગાર્યું છે. બહુ સરસ શણગાર્યું છે. હા, અને ફાઇનલી મિત્રો આપણે મસ્ત નાસ્તો કરીને થઈ ગયા છીએ ફ્રી. અને અહીંયા મમ્મી ને ભાઈ આપણે બીલીના પાન તોડે છે. મમ્મી આજે સોમવાર છે તો બીલી ચડાવતા હો બે ભાઈઓને દર્શન કરતા હો ભોળાનાથના. તો અત્યારમાં મસ્ત આપણે દર્શન થઈ જાય. મમ્મી બીલીના પાન તો જો કેવડા મોટા આવ્યા હે. એ મોટા હવે તો બીલી થોડીક મોટી થઈ ગઈ એટલે મોટા પાન આવે. અને આજ તો એવું સરસ વાતાવરણ છે તેમ થાય કે તડકો જ નથી. હા, તડકો જ નથી પણ ઘડી સૂર્ય દાદા વાદળા આડા વયા જાય એટલે તડકો ન હોય, પાછા બહાર આવી જાય. સરસ વાતાવરણ છે. આજ તો કોયલું ચકલા એવું સરસ બોલે છે. હા, મસ્ત બોલે છે ને મમ્મી. ભાઈએ પાન તોડ્યું જોવો મિત્રો કેવડું છે. આપણે બહુ મોટું છે હો. મારા ફ્રેન્ડ ની ત્યાં એક બિલ્લી છે, ત્યાંથી હું બિલ્લું લઈ આવી. બહુ મોટું આવ્યું છે એની ત્યાં. હા, તે વાંધો ને પછી આપણે શરબત કરીને બધાને પીશું આપણે. હા, બધાય પીશું અને યુટ્યુબ ફેમિલી ને પણ બતાવશું. તો ચાલો મિત્રો આપણે ફિલહાલ અત્યારે તો આપણે સુખનાથ દાદાના મંદિરે જઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ સુખનાથ દાદાના મંદિરે. અને સુખનાથ દાદાના મંદિરે આવતા આપણે ગોરમાં તો ક્યારના પૂજાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે મસ્ત બધું સવારમાંથી તૈયાર કર્યું હતું. અત્યારે તો આપણે પૂજા કરી છે એટલે વિખાઈ ગયું છે. મસ્ત જમવાનું પણ રેડી થઈ ગયું છે. જમવા બેસતા પહેલા તમને એક વસ્તુ બતાડીએ કે આપણે કેદુની ગોતતા હતા. આ વસ્તુ આજે ફાઇનલી મળી ગઈ છે. અને અમે નાના હતા ત્યારે દાદા એમને સાયકલ બનાવી દીધી, જોઈ શકો છો. હે દાદા? હા, સાયકલ તમે એક નંબર બનાવી દો દાદા. અરે ભાઈ, અને એટલા વર્ષથી તો મેં યાદી રાખી છે સાચવીને ઘરે. હા, મેં કીધું છોકરાને મોટા થાય તે બતાવવા થાય. હા, આ એક જ હળિયામાંથી વગર વેલ્ડિંગે આ વ્હીલ બનાવ્યા, હેન્ડલ બનાવ્યું, વેલ્ડિંગ નો ટાંકો થાય નહીં. હા, તો ઈ આપણે વિચાર્યા જેવું છે કે આપણે ગમે એ વસ્તુ બનાવી તો સરિયાને કાપીને બનાવવી પડે. પણ આપણે દાદાએ આખા સરિયામાંથી ને એવો ગોળ ને એવો બધો શેપ આપી અને સાયકલ બનાવી છે. તમે અહીંયા જોઈ શકો છો વગર વેલ્ડિંગ ની સાયકલ. આપણે આ રીતનો ગોળ શેપ કેમ આપવો તમે ઈ જ ખાલી વિચારો. સરિયામાંથી 2 વ્હીલ બનાવ્યા. હા, અને દાદાની ઈ વાત સાચી છે કે આપણે એક સરિયામાંથી 2 વ્હીલ બનાવ્યા છે. જો અહીંયાથી મિત્રો આપણે સરિયો શરૂ થાય છે તો અહીંયા ગોળ શેપ આપી અને છેક અહીંયા પૂરો થાય છે. હે દાદા? હા, પછી બીજું વ્હીલ ત્યાંથી બનાવ્યું. હા, એક સરિયામાંથી 2 વ્હીલ ને આ આડી પટ્ટી બહુ મસ્ત બનાવ્યું છે. હેન્ડલ હોતે બનાવ્યું. એ વેલ્ડિંગ વગરનું. તો દાદા મસ્ત તમે સાયકલ બનાવી છે. હા ભાઈ, છોકરાના માટે યાદી માટે રાખી જ મેં. હા, અમારે હજી યાદી રહે એ માટે દાદા હજી સાચવીને રાખી છે. ભંગારમાં દે તો મેં ના પાડી, મેં ભંગારમાં નથી દેવી. હા, ભંગારમાં નથી દેવાની અમારી સાયકલ. અને એક છોકરાને શિક્ષામાં હું બિહારીને અહીંયા મુક્તિધામે લઈ જતો ને 5 રૂપિયામાં ગાડીમાં બેહારતો બધાને. સાયકલ માં છે શિક્ષામાં લઈ જતો. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. અને આપણે ભાઈ કેસર તો હોય જ એમ. અમે
કેસર તો હોય જ નહીં, હા, કેસર આપણે ખાઈ જ લેવાની, પછી પાછું આવતા વર્ષે મળે. આવતા વર્ષે મળે. અને અહીંયા અમારે દાદા અમારે કેરી જોઈ જ્યાં દાદા કેરી ખાવ છો ભાઈ, બહુ સરસ કેરી છે. કેરી બહુ સરસ છે. અને મમ્મી હવે તો આવતા વર્ષે મળે સીધી નહીં. અને ઓણ તો પાકશાળી છે. ગોરમાના વર્ષમાં જ અપર મહિનામાં ગોરમાના આવ્યા એટલે કેરી ને હા, બધું હારે ભેગું થઈ ગયું એવું થયું. નકર તો વૈશાખ મહિનામાં હોય કે ચૈત્ર મહિનામાં અપર મહિનો આવે તો હા, કેરી નો આવે. વૈશાખ આવે. મહિનામાં છે ને આમ અથાણાની હોય, હા આ પાકલ કેરી ગોરમાની હારું ને. હા, તો સારું, ચાલો મસ્ત જમી લઈએ. હા, જમી લેવી. જો હમણાં ગીત આવવું છે રોંઢે આપણે. ઓકે, રોડ ને ગીત આવવાનું છે. મસ્ત આપણું માખણ રેડી કરી દીધું છે મમ્મી માખણ બહુ મસ્ત છે હો. આપણે સુખડી બનાવી આપણે મહિનામાં એકવાર, એટલે આપણે ઘરના ઘીની સુખડી બનાવી. હા, હવે ઘરના ઘીની જ બનાવવાની. ઓલી ફેરે આપણે તાવીને જ બનાવી. મિત્રો આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે, તો જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને. ગુડ આફ્ટરનૂન માં આપણે સીધા જ કિચન માં આવતા તમે જોઈ શકો છો કે આપણું મસ્ત માખણ ધોવાય છે. મમ્મી માખણ આપણે હા, બહુ મસ્ત છે હો, સુગંધ બહુ આવે છે બહાર. ઘરનું તો ભાઈ એમ જ હોય ને. હા, ગાયના દૂધનું છે કે મમ્મી? નહીં, ભેંસના દૂધનું છે. ભેંસના દૂધનું છે. વાહ ભાઈ, માંથી ઘી થાય છે મસ્ત. અરે આપણે તો દૂધમાંથી કેટલી વસ્તુ મળે છે. આપણને એમ થાય કે અરે આ ભેંસને હાસવાન, ઢોરને હાસવાન, આપણને એટલે આપણે ગંદકી ઓલું લાગે છે. તો આ ભરવાડ લોકોને નહીં કઈ થતું હોય, આખા તબેલા ઈ લોકોને તો હોય. હા, અને ઈ લોકો બધું સાફ સફાઈ કરે એટલે તો કુદરતે અને દ્વારકાધીશે એના હાથ પગમાં તાકાત આપી છે. હા, ઓ તાકાત તું બહુ. દ્વારકા હાલીને જાજે, સંઘ જાય છે અષાઢી બીજે, તો તું પાછળ રહી જાય. ત્યાંના ભરવાડો લોકો દોડવા જ મળે. દોડવા જ મળે. મમ્મી એના હાથમાં જ કેવડો કડા હોય, 500 ગ્રામના કિલોના. એવા ચલાણ આવે છે ને એના કડું છે. મેં કીધું ભાઈ કેટલા નહીં, મેં 2 લાખનું કડું પહેર્યું છે કે મેં તો તમે કાઢો નહીં. એ કે નહીં, મેં તમારી જેવા પહેર્યો, તમને કાંડું આવી જાય. કે અમારે દ્વારકાધીશ નો હાસ છે બે ભરવાડોને. અને મમ્મી એ વાત સાચી જ છે કે ગાયો ને ભેંસો ને ભરવાડ લોકો ને નહીં મિત્રો બધાને રાખવી જોઈએ. એટલે આપણા ગામમાં ને એ બધી ગાયો મિત્રો રખડે છે. આપણે બધા લોકો એક ગાયો ઘરે રાખીએ ને તો આપણે એનું દૂધ પણ સારું પી શકીએ. અને આ કતલખાના પછી આપણે ગૌશાળા ની બધું બંધ થઈ જાય. મમ્મી ખોટું હોય તો કયો? ભાઈ એ વાત સાચી, પણ આપણે લોકો નો સાચવી શકીએ. હા, પણ એમાં મમ્મી ગાય ને ભેંસ ને બહુ કરવું અઘરું છે. આપણે સહી તો આપણે ઘડીક છોકરો નાનું હોય તો આપણે કઈ ઘડી કરીને પાણી દે, પણ ઢોર લોકોને તો જમીન તરત જ પાણી તરત બપોરે પાણી પાવું પડે, સાંજે પાણી પાવું પડે, ટાઈમસર ખાણ આપવું પડે. ઢોર વાહે ઢોર જેવા થાવ ને તો જ તમારું ઢોર બચવાય. એમાં આપણે જાણ કે હાલો અમારે ત્યાં ગાર્ડન માં જવાનું છે, હાલો આપણે અહીં જવાનું તો આપણે વયા જાય, લોકો ન જાય. સાચી વાત છે મિત્રો, ઢોર વાહે ઢોર જેવું થવું પડે દઈ થાય. અને અહીંયા આપણું જોઈ શકો છો મસ્ત ઉફાળ આવે છે ભાઈ. અને મમ્મી આપણી માટે રસ રેડી કરી દીધો છે. રસ પીવાનો એમ ને મમ્મી? ગુડ આફ્ટરનૂન. રસ પી લ્યો, તડકો છે તો બહાર ની રસ પાયો. અને મિત્રો આપણે કોયલ આવી ગઈ છે હવે અહીંયા. મસ્ત આપણે કોયલ બેન બેસી ગયા છે લીમડાની ડાળી ઉપર. દાદા કોયલ કેવો મસ્ત અવાજ કરે છે નહીં? કોયલ તો હવે ભાઈ ઉનાળો આવ્યો ને ચોમાસું દેખાય એને એટલે ટવકા કરે કોયલ. હા દાદા, એને ચોમાસું દેખાતું હોય છે તો જ આ બોલે ને ટેહું ક્યારની કેવી બોલતી હતી આપડી બધી ચકલીઓને. અને અહીંયા અમારે મંથનભાઈ બીલીના પાન તોડે છે. મંથનભાઈ કેમ બીલીના પાન ભેગા કરો છો? બાબુ કે મારે ભોળાનાથને ચડાવવા. ઓકે, અહીંયા આપણે બીલીના પાન ભેગા કર્યા છે. મંથનભાઈ એકવાર કોયલને બોલાવો તો અહીંયાથી. જોયું મિત્રો, તમે જોઈ શકો છો કે મંથનભાઈ અમારે બોલાવી કોયલને એટલે બોલવાનું શરૂ કરી દીધું છે. કેમ દાદા, તો પાળીતી લાગે છે મંથનની? હું ચોમાસું આવ્યું જો ગઈ મિત્રો. કોયલ મમ્મી ગઈ, ચોમાસું આવ્યું. હે આમ જો કોયલ બોલે એટલે સમજી લેવાનું કેરી તાણે કોયલ બોલે ને વરસાદ તાણે કોયલ બોલે. ઓકે. અને મિત્રો આપણે કેરી તો આવી ને બહુ ખાધી, હવે વરસાદ ક્યારે આવે છે કોયલ બેન બોલે, હવે જોઈએ ક્યારે આવે છે. તમને બધાને જરૂરથી જણાવશું. તો મિત્રો અભી મસલા એ હો ગયા कि साइकिल दादा की बिक गई है. દાદા હા બોલો. સાયકલ કેમ વેચી નાખી? સાયકલ ભાઈ હવે મારીથી હાલતી નહીં એટલે મારે દઈ દેવી પડે. સાયકલમાં તમને
બધાને બહુ ફેરવા જો આ સિક્ક્યું એનું છે હા દાદાએ અને સિક્કામાં બેહારી તમને મુક્તિધામ લઈ જતો ને ત્યાં 5 રૂપિયા ગાડીમાં આખા મુક્તિધામ ને ચક્કર ભરવે એમાં ગાડીમાં બેહારતો હા બધાને. મિત્રો દાદાએ અમારે ટ્રેનમાં બેહારીને નાની એવી ટ્રેન હતી, હજી અમે જાશું ત્યારે તમને દેખાડશું પાક્કું. ઈ હા. ટ્રેનમાં અમે આટો મરાવતા 5 રૂપિયા લેતા નહીં દાદા? હા 5 રૂપિયા લેતો આ સિક્કામાં બેહારીને લઈ જતો તમે સાયકલ માથે. હા અને દાદા અત્યારે અફસોસ એ વાતનો છે કે સાયકલ વેચ નાખી. મિત્રો મને તો ખબર નહોતી. અને સાયકલ દાદા હાવ કેટલામાં દઈ દીધી દાદા? એટલે 400 રૂપિયામાં ભાઈ આપી દેજે. 400 રૂપિયામાં મારે સાયકલ આપી દીધી. સાયકલ મારે પોણા 700 રૂપિયામાં આવી હતી. 40 વર્ષે એના 400 રૂપિયા આવ્યા. 40 વર્ષે 40 400. વર્ષે વેચી સાયકલ. હા પણ દાદા ઈ તમે ખોટું કર્યું મિત્રો. દાદાની આપણે યાદી માટે સાયકલ રાખવાની હતી કે આપણા સેલસ વાળા મમતાભાઈ છે એને પણ બહુ સાયકલ ફેરવી હતી. શું કેવું દાદા? આવો બધાએ ત્રણ બેનું સાયકલ ફેરવી બહુ. હા અને અહીંયા અમારા મંથનભાઈ, અને તારા પપ્પાએ એટલી સાયકલ હા ફેરવી. પપ્પા એટલી ફેરવી ખોટી વેચ નાખી દાદા. આ ભાઈ કે મારે નથી જોતી એટલે મારે દઈ દેવી પડી. ઈ ભાઈ માટે તો સાયકલ છે આપણે. હા એ સાયકલ છે તારે રેન્જર. હા અને સાયકલ કાંઈ વાંધો નહીં. હવે બીજું તો શું કરવું કા મમ્મી? હા ભાઈ આપણે જૂની વસ્તુ પછી દેવી પડે અમુક સમયે. હા, પછી 40 જો વર્ષ આપણે થયા. ગાડી આવી, બુલેટ આવ્યા, પછી બુલેટ ને ગાડી ને હાંકવાનું. પછી દાદાના પગ રહી ગયા એટલે આપણે સાયકલ પણ લેવી જ આપણે પડે ને. દાદાની યાદી હાટું રાખી પણ હતી. યાદીમાં તો કેટલીક વસ્તુ હાસ હોય નક્કી. દાદા. હા ઈ વાત સાચી. કાંઈ વાંધો નહીં. તો હવે હાયલા રાખે મિત્રો. શીખ્યું આપણે યાદી માટે રહ્યું. બીજું તો શું કરું? આ બધાને તમને બેહારવાનું આ સિક્ક્યું રાખ્યું. હા, એ સિક્ક્યું બંગાળમાં દઈ દેતા મેં નથી દેવું યાદી માટે ભલેરું સિક્ક્યું આ હા એટલા રાખ્યું છે. કાંઈ વાંધો નહીં. સારું ચાલો દાદા હવે જમવાનું મસ્ત થઈ ગયું છે મમ્મી? હા, એ જમી લો ભાઈ એ જમી જમવાનું લો. તૈયાર થઈ ગયું છે. દહીં વઘાર્યું, ભાખરી, ચા. ઓકે તો સારું ચાલો જમી લઈએ.